દક્ષભાઈ ઘમંડ કરે છે કે મને કોઈ આઉટ નહીં કરી શકે. જોઈએ હવે આ ત્રણમાંથી કોણ આઉટ કરી શકે છે દક્ષને. ઉતર નીચે, કોઈ બોલશે ભગવાન, ઉતર નીચે. બોલશે પેલો વોચમેન, ઓ જેનિસ નીચે ઉતર. ગાઈસ ફાઇનલી આટલી બધી ટ્રોફી આવી છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ અત્યારે તો સવારમાં 6:30 રેડી થઈને સ્કૂલે જઈએ છીએ. દક્ષને આજે ઓપન હાઉસ છે, તો ભાઈએ જોઈએ કેવા પેપર લખ્યા છે કેવા નહીં. કેટલા માર્ક્સ આવશે દક્ષ ખબર નહીં, નકરો બગાસા જ ખાય છે. કાલે રાત્રે 2:30 વાગે આવ્યો બોલો નીચેથી. તો કંઈ નહીં, ચાલો પ્રતિજ્ઞા જેનિસ સૂતા છે. ઓપન હાઉસ પતાવીને ફટાફટ ઘરે આવવાનું છે, કેમ કે જેનિસને પણ રેડી કરવાનું છે. ફાઇનલી નીચે આવી ગયા છે અને નીચેનું વાતાવરણ એટલું મસ્ત છે ને આમ એનર્જેટ છે કે દક્ષ. હું તો બહુ નીચે ક્યારે આવવાનું હોય નહીં સવારમાં આપણે, પણ અત્યારે આવી છું તો મસ્ત વાતાવરણ છે. ચાલો તો આપણે બસંતી લઈને જઈએ. પહેલાં બસંતીમાં પેટ્રોલ ભરાવાનું છે, પછી જઈએ. આ છે મારા જેનિસ દક્ષની સ્કૂલ, આ છે દક્ષનો ક્લાસ. આ વોશરૂમ કરવા નીકળી ગયા તમે, કાંઈ કામ ધંધો નથી. ગાઈસ આ છે અમારા દક્ષભાઈનું સ્કૂલનું મેદાન, ગ્રાઉન્ડ. જોઈ લો કેટલું મોટું છે. અને આ અમારા ભાઈની સ્કૂલ છે. ગાઈસ અમારા દક્ષભાઈના પેપર જોઈ લીધા છે. ઓપન હાઉસ હતું. ભાઈએ થોડા ઘણા લોચા માર્યા છે, થોડું ઘણું સારું લખ્યું છે, બટ ઇટ્સ ઓકે, કાંઈ વાંધો નહીં. હા 50 ઉપર ક્યાં છે? હા 50 ની ઉપર છે. તો અમારા દક્ષભાઈની સ્કૂલ છે મસ્ત મજાની. તો ચાલો હવે ઘરે જઈએ. જેનિસને મારે તૈયાર કરીને મોકલવાનો છે, તો ફટાફટ ઘરે જાઉં, જેનિસને તૈયાર કરું. તો ચાલો. તો ગાઈસ હવે પેટ્રોલ ભરાવવા ઊભા રહ્યા છીએ અને અમારા દક્ષુભાઈને નાસ્તો કરવો છે. હે ને, શું નાસ્તો કરવો છે? ખમણ લઈ લઈએ. ચાલો, એ પાઉચ નાખીએ ને તો એન્જિન સારું રહે ને ભાઈ, એવું હોય ને, એન્જિન સારું રહે એટલા માટે. જીરો કર્યું ભાઈએ. ટાંકી ફૂલ કેટલાની થાય છે, કેમ કે હાવ ખાલી ટાંકી હતી. જોઈએ $420 ટાંકી ફૂલ. ઓકે, તો દક્ષુભાઈને ખમણ ખાવા છે, તો ભાઈ ખમણ લેવા ગયા. બહુ ખમણ લેજો, એ રહ્યો છે દેખાય ને. ફાઇનલી અમારા દક્ષભાઈએ ખમણ લઈ લીધા છે. તો ગાઈસ ફટાફટ ઘરે આવી ગયા, કપડાં ચેન્જ કરી નાખ્યા અને જેનિસ માટે અહીંયા ચા પણ મૂકી દીધી. હવે એને હું ફટાફટ ઉઠાડી નવડાઈ ધોડાઈને સ્કૂલે મોકલું. અને આજે અમારા દક્ષભાઈ ઘરે જ છે, ઓપન હાઉસ પતી ગયું છે. તો જેનિસ માટે પેન્સિલ શાર્પનર કરે છે, કેમ કે મારી પાસે ટાઈમ નથી, બહુ લેટ થઈ ગયું ને એટલે. તો ચાલો પહેલાં એને મોકલીએ આપણે, નહીં તો પછી મારે મૂકવા જવું પડે. તો હું વહેલી ન આવી હોત ને તો મારે, એની વેન આવી જાય 8:45. જો હું વહેલી ન આવી હોત ને ફ્રેન્ડો સાથે મેં પાર્ટી કરી હોત, ખમણ પાર્ટી, તો મારે પાછો એટલો લાંબો ધક્કો થાત. સુતા ના પીવાય, ઊભા થઈને પીવો. તો ગાઈઝ અમારા જેનિસભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા છે. ઉઠીને તરત જ જો સ્કૂલ જવાના ટાઈમે કારથી રમે છે. બોલો, પતાવી દીધું ચાર્જિંગ છે. આજે ભાષાબેનનું પેપર છે, વાક્યો લખવાના છે, ધ્યાન આપજે. હા, તે પ્રેક્ટિસ નથી કરી. આવડશે? ચંપલ નીચે રાખો, શૂઝ બેટા, સોફા બગડે. જો બેઠો ગાડી ચલાવે છે ને, અને બધું કામ પડ્યું, હજી બધું કામ પડ્યું છે, કેમ કે 7:45 સ્કૂલ ગઈ હતી ને, તો અમે લોકો 8 વાગે આવ્યા અને ફટાફટ ચા મૂકી, નવડાઈ ધોડાઈ તૈયાર કર્યો. હવે આ ભાઈ સ્કૂલ જાય એટલે હું ને દક્ષ ખમણ ખાઈએ. ખમણ ખાઈને પછી મસ્ત મજાનું ઘરનું કામ કરું. હજી તો એડિટિંગ બી બાકી છે. કાલ રાત્રે સૂઈ જ ગઈ હતી, એડિટ જ નહોતો કર્યો વિડીયો. આજે જે આવશે ને તે, તો કંઈ નહીં. ચાલો ગાઈસ મસ્ત મજાના ખમણ લાવ્યા હતા, તો હવે હું ને દક્ષ ખાઈએ. અને અમારા જેનિસભાઈ તો નથી ખાતા. કયો જેનુભાઈ નથી ખાતા ને? ઓકે ચાલો, દવા દક્ષુભાઈ ખાશે. તો ગાઈસ દક્ષુ સ્કૂલેથી આવીને સૂઈ ગયો છે. અત્યારે કેટલા વાગે? અત્યારે 1:45 થવા આવ્યો, હજી સૂતો જ છે. તો ગાઈસ અમે લોકો સવારે પેપર જોઈને આવ્યા, એનું ઓપન હાઉસ હતું. આવીને એને ખમણ ખવડાયા. ખમણ ખાઈને 8:30 વાગ્યાનો સૂઈ ગયો છે. અત્યારે ઘડિયાળમાં 1:45 થવા આવ્યો, હજી નથી ઉઠ્યો. બોલો, સૂતો જ છે. રાત્રે 2 વાગે આવે છે ગરબા રમીને. તો કંઈ નહીં, ચાલો હવે એની માટે મસ્ત મેં રાઈસ બનાવ્યા છે, એકદમ ટેસ્ટી. તો રાઈસ બની જાય ને પછી એને ઉઠાડું. અને આજે અમે ટ્રોફી લેવા જવાના છે. આવતીકાલે ટુર્નામેન્ટ 5 છે અમારી. તો આવતીકાલનો વિડીયો તો બહુ જ ફાઇન હશે, કેમ કે બધા છોકરાઓનું ટુર્નામેન્ટ રાખ્યું છે દક્ષ ક્લાસીસમાંથી. તો આજે ટ્રોફી લઈ આવીએ અને આવતીકાલે ક્રિકેટ રમાશે. તો ચાલો ટ્રોફી લેવા જઈશું.
તો ગાઈસ રસોઈ બનાવતી બનાવતી કુરિયર લેવા ગઈ. નીચે કુરિયરવાળા ભાઈ આવ્યા હતા અને અત્યારે ફ્લિપકાર્ટ પર અને મીશો પર જોરદાર સેલ છે ને, એટલે હમણાં 15-20 દિવસ સુધી 2-3 દિવસે કુરિયર જ આવ્યા કરશે. જો પ્રતિકને ખબર પડશે ને તો મારો વારો પાડી દેશે. તો આ મેં મંગાવ્યું છે ફ્રીજ માટે વોલપેપર, કેમ કે અમારું ફ્રીજ બહુ જૂનું છે, 10 વર્ષ જૂનું છે. તો અમારા જેનિશભાઈ બહુ ખરાબ કરી નાખે, તો મેં કીધું આ વોલપેપર લગાવી દઈશું. તો જો અમારા ફ્રીજ પર અહીંયા કેવું આ અમારા જેનિશભાઈએ કલર ઉખાડ નાખ્યો છે અને સ્કેચ પેન કરી છે અને બહુ ગંદુ થઈ ગયું છે. બંને આખલા લડ્યા જુઓ, બંને આખલા જો આખલા. આ મોટો આખલો, આ નાનો આખલો છે ને બહુ જબરો છે. જોતો જોતો કેવું કરે બિચારાને. જાઓ ટ્રોફી લેવા, પપ્પા જાય છે. જો પપ્પા ગયા. જેનું મસ્ત ટ્રોફી લઈને આવજે. બાય બાય, રાધે રાધે. ચંપલ નહીં પહેર્યા પ્રતિક, ચંપલ નહીં પહેર્યા. આ તો ફેંકી દીધા ચંપલ. એના સ્કોલ આઈ થિંક ગાડીમાં પડ્યા છે ને. તો પહોંચી ગયા છીએ વિજય સ્પોર્ટ્સમાં અને અહીંયા મસ્ત મજાની ટ્રોફીઓ મળે છે, જાત જાતની. ફાઇનલી અમારી ટ્રોફી સિલેક્ટ થઈ ગઈ છે. હવે એને ડેકોરેશન થાય છે, મસ્ત મજાની ટ્રોફી, અને છોકરાઓ અહીંયા રમી રહ્યા છે. ફાઇનલી ટ્રોફી આવી ગઈ છે દક્ષ ક્લાસીસની. કેટલી લાયા? બહુ બધી લાયા તમે તો. ઓ ભાઈ સાહેબ, આટલી મોટી ટ્રોફી! વાહ ભાઈ વાહ, મસ્ત ટ્રોફી. બોલા સાહેબ. પાછળ તો મને પકડી પકડી થાકી ગયો. ઓ બાપરે, મારો દીકરો થાકી ગયો. પણ કાલે ના થાકતો હો, ક્રિકેટ માટે આવી જ જોઈએ ટ્રોફી. હમણાં 2 દિવસ પહેલા હારી ગયો તો કે તું આપણા સોસાયટીની ક્રિકેટ બોક્સમાં. ગાઈસ ફાઇનલી આટલી બધી ટ્રોફી આવી છે અને કાલે અમારા દક્ષ ક્લાસીસનો ટુર્નામેન્ટ છે. કાલનો વિડીયો બહુ જ ફાઇન આવવાનો છે, તો ત્રણેય બાપ દીકરો જઈને લઈ આવ્યા. તો ગાઈસ આને સગાઈ ઓછી થઈ જાય છે એટલે મારા ખોરામાં આવીને બેસી ગયો. બોલો, થાકી ના જો, હવે મોટો થઈ ગયો, સમજે છે. ઢગા નીચે ઉતાર નહીં. તો આજે તો એટલો કંટાળો આવે છે ને કપડાં પહેરવાનો. જૂના નાઇટ ડ્રેસ પહેરી રાખ્યા છે, બહુ કંટાળો આવે છે. એમ થાય સુઈ જાઉં, બહુ પગ દુખે છે યાર. અને આ લોકો બધું ડિસિપ્લિનની કાલની તૈયારી કરે છે. જો નહીં રમાય તારથી. હાય હવે શું કરીશ. તો ગાઈસ કાલે ડીસીપીએલ છે અમારી દક્ષ ક્લાસીસની અને દક્ષનો આજે પગ મચકોડાઈ ગયો. હવે કાલે કેમથી રમી શકીશ? અરે યાર, તો હવે કાલે કેવી રીતે રમીશ દીકાતું? બાપરે બાપ, ખરા ટાઈમે ટાણે હાથ કાઢેલા ત્યાં. ઉતર નીચે, કોઈ બોલશે ભગવાન, ઉતર નીચે. બોલશે પેલો વોચમેન. ઓ જેનિસ નીચે ઉતર. એક ઉતર નીચે ઉતર. એ બોલે પેલા વોચમેન બોલે, અલા કોક પપ્પાને ફોટા મોકલશે જેનિસ. ઓ દક્ષ આને કે ને લાય તો લાકડું આપતો મને. લાકડું આપ. બોલે તો વોચમેનને, બોલે તો વોચમેનને બોલાય જા જલ્દી. વોચમેનને બોલાય અને ઘર માલિકને બોલાય. જેની ગાડી હોય ને માલિકને બોલાય. ક્રિકેટ રમવામાં એટલી આળસ કરે છે ને આ છોકરાઓ આજકાલના. બોલ શું આટલી બધી આળસ? તો ક્યારના ઊભા શું કરો છો? રમવાનું ચાલુ કરો. વન ટચ હું રમવાનું ચાલુ કરી દેવાનું યાર. તો અમારા દક્ષભાઈ ઘમંડ કરે છે કે મને કોઈ આઉટ નહીં કરી શકે. જોઈએ હવે આ 3માંથી કોણ આઉટ કરી શકે છે દક્ષને. અમારા દક્ષભાઈ નામ થોડું ઘમંડ આવી ગયું છે. ડેવિડ ઘમંડ ઉતારી દે ચાલ દક્ષનું. ઓ વાઈડ યાર. ચલો એ શોર્ટ આઉટ. ઓ ભાઈ સાહેબ. ઓ તો ગાઈસ હું જાઉં છું બજાર અને છોકરાઓ અહીંયા મસ્ત મજાની ક્રિકેટ રમે છે. તો ચાવી મારી પાસે જ છે, હું નહીં આવું ત્યાં સુધી અહીંયા જ રમ્યા કરશે. અને આ વાળ તો જો કેવા થઈ ગયા છે. હવે જેનિસની બોલિંગ આવી છે, જોઈએ હવે ભાઈને આઉટ કરી શકે છે કે નહીં. ચાલ. ઓ વાવ, ઓ આ તો શોર્ટ લગા દિયા. ઓ કઈ નહીં, ચાલો જોઈ લીધો બેટા. તો ગાઈસ આજે બચ્ચા પાર્ટી માટે મસ્ત મજાની મેગી બનાવી છે. હવે મેગી ખાઈને પછી નીચે રમવા જશે. કેમ જનુ દક્ષુ? આજે ટ્રેડિશનલ છે. તારી પાસે ક્યાં ટ્રેડિશનલ છે? ગ્રે છે. હા તો તારી પાસે ગ્રે છે. ઓકે ચાલો જમી લો આપણે. તો ગાઈસ જો આપણે પહેલી તો જબ્બો બબ્બો. હવે મારો બેટો ડીઓ વીઓ લગાવીને પછી નીચે જશે. રોજે જે કલરના કપડાં, બસ એટલો બધો ના હોય, રોજ જે કલરના કપડાં હોય ને એ જ કલર પહેરી જાય. આજે ગ્રે ડે છે તો આજે જો ગ્રે જબ્બો પહેર્યો. બસ બેટા, બહુ ના હોય લા, એટલું બધું હોતું હશે દક્ષ. જોઈ લો અમારો હીરો રેડી થઈ ગયો ને. હાય બાય, રાધે રાધે. ભાઈને સાચવજે. હા ખુલ્લું કર નાખ.
તો ગાઈઝ જમીને પરવારી ગયા છે, બેઠા છીએ, છોકરાઓ નીચે ગયા છે રમવા માટે અને હવે હું તો સૂઈ જાઉં છું. તો કંઈ નહીં, ચલો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળીએ કાલ નવા બ્લોગમાં. અને આવતીકાલનો બ્લોગ તો બહુ જ મસ્ત આવવાનો છે કેમ કે દક્ષ ટુર્નામેન્ટ 5 છે, તો મસ્ત મજાનો લાંબો બ્લોગ ક્રિકેટનો બનાવશું, તો જોવાનું ભૂલતા નહીં. તો આવજો.